ત્રીજો મુદ્દો છે નશામુક્ત ભારતનું લક્ષ્ય અને ડ્રગની સમસ્યા બહુ મોટા પાયે વધી રહી છે ભારતની અંદર આ સમસ્યા. એના સંદર્ભમાં 2-3 પ્રશ્નો અહીંયા આપણે રજૂ કર્યા છે. ભારત આધ્યાત્મિક પરિષદ અને કાશી મેનિફેસ્ટોનું વિકસિત ભારતના લક્ષ્યની પ્રાપ્તિમાં વિશેષ મહત્વ છે. વિશ્લેષણ કરો. મેનલી આ પરિષદને ધ્યાને રાખીને જ નશામુક્ત ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યો અને એના આધારે જ આપણે આ સેશનમાં આ મુદ્દા ઉપર સમજ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. પ્રશ્ન ચોથો આપણે એમાં બનાવ્યો છે કે ભારતને ડ્રગની સમસ્યાથી મુક્ત કરવાની દિશામાં ભારત સરકારની વિવિધ પહેલોનું વિશ્લેષણ કરો. તો આપણે કયા પગલાં લીધા છે કે જેનાથી ભારત ડ્રગની સમસ્યાથી મુક્ત થાય, નશામુક્ત ભારતનું નિર્માણ થાય. અને બીજો પ્રશ્ન છે ભારતમાં ડ્રગ એબ્યુઝ અને ડ્રગની સમસ્યા વધવાના કારણો ઉપર ચર્ચા કરો. તો રીઝન શું છે એ પણ થોડુંક સમજવું છે. મારા ભાઈ બહેનો, આ ત્રણેય પ્રશ્નોના જવાબના સંદર્ભમાં આપણે એક પછી એક મુદ્દાઓ લેતા જશું. શા માટે ચર્ચામાં રહ્યો નશામુક્ત ભારતનો મુદ્દો? તો કે ડ્રગ મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે 18 થી 20 જુલાઈ 2025 દરમિયાન કાશી ખાતે યુવા આધ્યાત્મિક પરિષદ આયોજિત કરવામાં આવેલી. મારા ભાઈ બહેનો, યુવા અને રમતગમત બાબતોનું જે કેન્દ્રીય મંત્રાલય છે એના દ્વારા અન્ય સંગઠનોના સહયોગથી આ આયોજિત કરવામાં આવેલી. અને આનો ઉદ્દેશ શું હતો? તો કે યુવાનોને ડ્રગના વ્યસનથી મુક્ત કરવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવી. આ પરિષદની બેઠકો દરમિયાન કાશી મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો અને કાશી મેનિફેસ્ટો દ્વારા ભારતને નશામુક્ત ડ્રગ મુક્ત બનાવવાનો એક રોડ મેપ રજૂ કરવામાં આવ્યો. હવે આપણે પ્રશ્ન એવો બનાવ્યો છે કે કાશી મેનિફેસ્ટો અને આ આધ્યાત્મિક પરિષદ ભારતના વિકસિત ભારતના લક્ષ્યની પ્રાપ્તિમાં વિશેષ મહત્વ ધરાવે છે. તો આપણને 3-4 મુદ્દાની એક ક્લેરિટી હોવી જોઈએ કે જ્યારે આપણે મુખ્ય પરીક્ષાનો જવાબ લખતા હોઈએ તો 150-200 શબ્દમાં કોન્ક્રીટ મુદ્દાઓ લઈ શકીએ. એમાં પહેલો મુદ્દો તો એ જ છે કે ભારત અત્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિમાં છે અને આ ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિનો સંપૂર્ણ લાભ લેવા માટે જરૂરી છે કે ભારતની યુવા વસ્તી અને સંપૂર્ણ વસ્તી નશામુક્ત બને. અન્યથા આ જ યુવા દેશ માટે સંપત્તિ હોવાના સ્થાને બોજ બની શકે છે, ડિવિડન્ડ હોવાના સ્થાને ડિઝાસ્ટર બની શકે છે. પહેલો મુદ્દો આપણે એ રાખવો જોઈએ. બીજો મુદ્દો અહીંયા આપણે મહત્વને એસ્ટાબ્લિશ કરતા સમયે રાખવો જોઈએ કે યુવાનોને સર્જનાત્મક કાર્યો સાથે જોડવા માટે પણ આ જરૂરી છે. જો યુવાનો સર્જનાત્મક કાર્યો, શિક્ષણ, સંશોધન, રોજગાર જેવી બાબતોથી નહીં જોડાય તો આ વસ્તી કે જે 140 કરોડ કે તેથી વધુ છે ને વિશ્વમાં આપણે પ્રથમ સ્થાન લઈ ગયા છીએ, આ વસ્તીનું પાલન પોષણ શક્ય જ નહીં રહે. કારણ કે જ્યારે કાર્યશીલ વસ્તી જો આડા માર્ગે ચડી જાય તો અશાંતિ અને અવ્યવસ્થા જ સર્જાશે. ત્રીજી બાબત મારા ભાઈ બહેનો કે વૈશ્વિક અવસરોને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે ભારતીય યુવાધન ડ્રગ અને નશા જેવી નકારાત્મક પ્રવૃત્તિઓના સ્થાને હકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધે. શા માટે વૈશ્વિક અવસરો શબ્દ અહીંયા આપણે વાપરીને શું દર્શાવવા માંગીએ છીએ? યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા અનેક દેશોમાં વધતા ઉત્પાદન, વધતી જરૂરિયાતોના કારણે માનવ શ્રમની જરૂરિયાત વધી રહી છે, પરંતુ ત્યાં માનવ શ્રમ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. ભારતીય યુવા સમગ્ર વિશ્વમાં શ્રમના રૂપમાં મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરી શકે છે અને એ અર્થમાં પણ જો આપણે નવીન અવસરોનો લાભ લેવો હોય તો યુવાનોને નશામુક્ત બનાવવા જરૂરી છે. ચોથી બાબત કે કાશી મેનિફેસ્ટો ફક્ત નશા મુક્તિ સુધી જ સીમિત નથી, રાષ્ટ્ર ઘડતર સાથે પણ જોડાયેલ છે. અને રાષ્ટ્ર ઘડતરનો સંદર્ભ અહીંયા એવા પ્રદેશો સાથે આપણે ખાસ લેશું કે જે સીમાંત પ્રદેશો છે, જેમ કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, જેમ કે જમ્મુ કાશ્મીર, કે જ્યાં એક પ્રકારની અશાંતિ અને એક પ્રકારનો રાષ્ટ્ર ઘડતરનો જે સ્તર છે એ થોડું નીચું જોવા મળે છે. રાષ્ટ્ર ઘડતરને સુનિશ્ચિત કરી યુવાનોને રાષ્ટ્રવાદી દિશામાં આગળ વધારવામાં કાશી મેનિફેસ્ટો અને આ પરિષદ પાયાનું મહત્વ ધરાવે છે. નંબર 5 કે આ પરિષદ આધ્યાત્મિક પરિષદ હતી. ધેટ મીન્સ કે યુવાનોમાં નૈતિકતાને પ્રોત્સાહન આપવામાં પણ કાશી મેનિફેસ્ટોની ભૂમિકા રહેશે. ફક્ત ને ફક્ત નશામુક્ત નથી થવાનું, આની સાથોસાથ
કર્તવ્ય પાલન માટે સમર્થ પણ બનવાનું છે. કર્તવ્ય પાલનની દિશામાં યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આ કાશી મેનિફેસ્ટો નિર્ણાયક મહત્વ ધરાવે છે. અને જો આ પાંચેય મુદ્દા ઉપર ખરેખર કાશી મેનિફેસ્ટો મુજબ આપણે આગળ વધ્યા અને નશા મુક્તિને એક જન આંદોલન બનાવવામાં સફળ રહ્યા મારા ભાઈ બહેનો, તો માનીને ચાલો કે વિકસિત ભારતનું લક્ષ્ય આ યુવા વસ્તી હાંસલ કરી દેખાડે. માત્ર આવનારા 20 વર્ષોમાં એ શક્ય દેખાય છે અને એ સંભવિતપણે સરળતાથી હાંસિલ કરી શકાય એમ છે. મારા ભાઈ બહેનો, એક ચીજ અહીંયા તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે ભારતની સમક્ષ જે અત્યારે પડકાર છે વિકસિત થવાનો, યા લક્ષ્ય છે વિકસિત થવાનું, તો એ બાબતમાં તમારા મગજમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે ભારત અત્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDIમાં 130 થી 135ના ક્રમ વચ્ચે આમથી આમ ગોથા ખાતું જોવા મળે છે. જો વિકસિત બનવું છે તો એનો અર્થ છે વિશ્વના ટોપ 50 દેશોમાં આવવું. અને એ આવનારા 22 વર્ષમાં અગર આપણે ટોપ 50માં આવવા માંગીએ છીએ તો આપણે બહુ મોટો પડકાર હાથમાં લઈને બેઠા છીએ. ત્રીજી બાબત ધ્યાનમાં રાખજો કે એવું બોલવામાં આવી રહ્યું છે કે છેલ્લા 1 દશકથી ભારતમાં વિકાસનો દર તીવ્ર બન્યો છે, સમાવેશનને પ્રોત્સાહન મળ્યું છે. એ બિલકુલ સાચી વાત છે, દિશામાં નિશ્ચિતપણે પ્રગતિ થઈ છે. તેમ છતાં છેલ્લા 10 વર્ષમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણી કોઈ નક્કર પ્રગતિ જોવા મળતી નથી. અગર ખરેખર હેલ્થ, એજ્યુકેશન અને પર કેપિટા ઇન્કમમાં ભારતની પ્રગતિ થઈ છે તો એ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ લગભગ એવી જ છે જેવી 10 વર્ષ પહેલા હતી. તો અન્ય દેશોએ પણ પ્રગતિ કરી છે અને પરિણામે આપણે 130 થી 135 વચ્ચે 10 વર્ષ પહેલા પણ હતા અને આજે પણ છીએ. આ બાબતે દર્શાવે છે કે ભારતે હજી પ્રગતિની દિશામાં ઘણું કરવાનું બાકી છે. નંબર 1. નંબર 2, 2047માં અગર દેશને વિકસિત બનાવવો છે તો આ મેનિફેસ્ટોમાં જે મુદ્દાઓ રજૂ થયા છે એ તો માત્ર એક ડાયમેન્શન છે, એ સિવાય અન્ય અનેક પગલાઓ લેવા પડશે. ક્લિયર થાય મારા ભાઈ બહેનો? પહેલો મુદ્દો આ હતો. બીજો મુદ્દો છે આપણી સમક્ષ નશા મુક્ત ભારતની દિશામાં સરકારની પહેલો. આપણા બીજા પ્રશ્નની અંતર્ગત આ વાત હતી કે ભારતને ડ્રગની સમસ્યાથી મુક્ત કરવાની દિશામાં ભારત સરકારની વિવિધ પહેલોનું વિશ્લેષણ કરો. જ્યારે આપણે આ વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ નિશ્ચિત મુદ્દાઓ હોવા જોઈએ કે જેને આપણે રજૂ કરી શકીએ કે કઈ રીતે ભારત નશામુક્ત ભારતની દિશામાં આગળ વધવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. એ પહેલોની એક યાદી તૈયાર કરી છે. એમાં સૌથી અગત્યની પહેલ મને લાગે છે કે નશા મુક્તિને જન આંદોલન બનાવવા માટે એક નશામુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન નશાનું નિવારણ, સારવાર અને પુનર્વસન દ્વારા ડ્રગના દુરુપયોગનો સામનો કરવા માટેનું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. પહેલી પહેલ. બીજી પહેલ, શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે કે 0 ટોલરન્સ રહેશે ડ્રગ્સના મુદ્દાઓની બાબતમાં. આ નીતિ હેઠળ મારા ભાઈ બહેનો એટલી આક્રમક કાર્યવાહીથી ભારત સરકાર આગળ વધી રહી છે કે જેની હેઠળ રાજનીતિક મુદ્દાઓને પણ સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર, ચાહે વિરોધી દળની હોય કે સત્તા પક્ષની હોય, સંઘ સરકાર અને તમામ રાજ્ય સરકારો એકીકૃત થઈ આ શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ સમગ્ર દેશમાં ડ્રગ વિરોધી કાર્યવાહીને સુનિશ્ચિત કરી રહી છે. તો આ નીતિ મને લાગે છે બહુ મોટી શું કહેવાય દ્રષ્ટિ છે કે જેની હેઠળ સમગ્ર સરકારનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સમગ્ર સરકારના અભિગમનો અર્થ જ છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર. ત્રીજી બાબત કે જે નેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કે જેની સ્થાપના આપણે 1986માં કરેલી, એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ભૂમિકા મેઇનલી તમે જોવા જાઓ તો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની એજન્સીઓ જે કંઈ પણ ડ્રગના સંબંધમાં કાર્યવાહી કરે છે એનું કાર્ય, NCBનું કાર્ય એનું સંકલન કરવાનું છે. અને એ બાબતમાં ડ્રગના જે પણ ફેલાવા થઈ રહ્યા છે યા જેટલી પણ હેરફેર થઈ રહી છે એને અટકાવવાનું છે. હવે આ NCBનું ક્ષેત્ર વધારી દેવામાં આવ્યું છે આ પહેલ હેઠળ કે NCBની પ્રાદેશિક કચેરીઓ 3 હતી,
એને 7 કરી દેવામાં આવી મારા ભાઈ બહેનો, અને એના ઝોનલ કાર્યાલય 13 હતા એને વધારીને 30 કરી દેવામાં આવ્યા. તો એનસીબી અત્યારે લગભગ દરેક રાજ્યમાં ઉપસ્થિત છે કાર્યવાહી માટે, સંકલન માટે. બીજી બાબત કે એક નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર બનાવ્યું છે, એનકોડ મેકેનિઝમ કહેવામાં આવે છે. આ મેકેનિઝમ હેઠળ કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક સ્તરે જિલ્લા તાલુકા સુધી એક એવું સંકલિત પોર્ટલ બનાવવામાં આવ્યું છે કે જેના દ્વારા તમામ અધિકારીઓ જે નાર્કોટિક્સ સાથે જોડાયેલા છે, ડ્રગને રોકવા માટે જોડાયેલા છે, એકબીજા સાથે સંકલન કરી શકે છે. હવે આ સંકલન પછી જે માહિતી મળી અથવા જે ઇન્ફોર્મેશન મળી છે એને અમલમાં મૂકવા માટે, એનકોડના નિર્ણયોનો અમલ કરવા માટે દરેક રાજ્ય અથવા યુટીમાં, યુનિયન ટેરેટરીમાં વરિષ્ઠ પોલીસ અધિકારીના નેતૃત્વમાં એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોશો આ સંસ્થાકીય પહેલો કહી શકાય કે એનસીબી, એનકોડ અને એએનટીએફ. હજી એક સંસ્થાકીય પહેલ શું છે તો કે આંતર એજન્સી સંયુક્ત કામગીરીને બહુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં જ જોઈએ મારા ભાઈ બહેનો કે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસની કાર્યવાહીથી એનસીબીએ હજારો કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. તો એ જે શક્ય બન્યું છે કેના આધારે તો કે એક સંકલિત કાર્યવાહી માટે એનસીબી દ્વારા ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફ, રાજ્યના આ એએનટીએફ અને અન્ય લોકો સાથે સંકલન કરવામાં આવ્યું છે. આનાથી ઇન્ફોર્મેશન જેવી મળી એવી કાર્યવાહી શક્ય બને છે. અને એટલે છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સ પકડાઈ જવાનો જે દર છે એમાં નિર્ણાયક વધારો થયો છે. બીજી એક બાબત કે ભારત સરકાર ક્ષમતા નિર્માણ અને તાલીમ પણ આપી રહી છે પોતાના પોલીસ અધિકારીઓ અને પોલીસ દળોને કે જેથી કરીને જલ્દીથી ડ્રગ અમલીકરણ, ડ્રગને રોકવાના સંદર્ભમાં જે નીતિઓ છે એનું અમલીકરણ કરી શકાય. નવી વાત કે ડાર્કનેટ અને ક્રિપ્ટો ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યો છે કે સાયબર વર્લ્ડની અંતર્ગત જે કંઈ પણ લેવડ દેવડ થઈ રહી છે ડ્રગ્સને લઈને એની ઉપર પણ મલ્ટી એજન્સી સેન્ટર છે ભારત સરકાર હેઠળ એ કાર્ય કરી રહ્યું છે. અને તમામ સાયબર અપરાધ સાથે જે ડ્રગ્સની તસ્કરી જોડાયેલી છે એને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. પછી છે રાષ્ટ્રીય હેલ્પલાઇન માનસ 1933 બનાવવામાં આવી છે જે ડ્રગ્સ સંબંધિત પ્રશ્નો ઉપર એક ફ્રી હેલ્પલાઇન નંબર છે. પછી એક છે સારવાર અને પુનર્વસન. ડ્રગના દુરુપયોગના વધતા પડકારનો સામનો કરવા માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દેશભરમાં નિવારણ, સારવાર અને પુનર્વસન પર કેન્દ્રિત લક્ષિત કાર્યક્રમો વિકસાવ્યા છે અને તેને અમલમાં મૂક્યા છે. આ બાબતમાં દેશભરમાં 730થી વધુ મફત પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરાયા છે. કોઈ પણ ડ્રગ્સ એડિક્ટ હોય ત્યાં તમે એને ફ્રીમાં રાખી શકો છો. બીજું, આંતરરાષ્ટ્રીય સહયોગ પણ કરી રહ્યા છીએ. દરિયાઈ અને જમીન ડ્રગ માર્ગો પર કેન્દ્રિત પડોશી દેશો મ્યાનમાર, ઈરાન, બાંગ્લાદેશ વગેરે સાથે ડાયરેક્ટર જનરલ સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છોકરાઓ, એક શબ્દ છે ગોલ્ડન ક્રેસન્ટ, એક શબ્દ છે ગોલ્ડન ટ્રાયેંગલ, જે ડ્રગના સ્મગલિંગ સાથે જોડાયેલા છે. અને એની ઉપર પણ આપણે સમજ મેળવશું. જો જ્યાં સુધી સવાલ ગોલ્ડન ક્રેસન્ટનો છે તો ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન આવે. જ્યારે સુધી સવાલ ગોલ્ડન ટ્રાયેંગલનો છે તો થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસનો દેશો સામેલ થાય છે. અને આ બંનેની વચ્ચે કોણ અવસ્થિત છે? ભારત. તો ભારત 2 ડ્રગ્સ ઉત્પાદન મુખ્ય કેન્દ્ર વિશ્વના એની ઠીક વચ્ચોવચ આવેલું છે. અને એ સંદર્ભમાં જ મારા ભાઈ બહેનો આપણે ત્રીજો જે પ્રશ્ન બનાવ્યો છે આ કાર્યવાહીને સમજ્યા પછી, ત્રીજો પ્રશ્ન આપણો એવો છે જે બતાવે છે કે ભારતમાં ડ્રગ એબ્યુઝ અને ડ્રગની સમસ્યા વધવાના કારણો ઉપર ચર્ચા કરો. તો આ કારણોને આપણે આવી રીતના દર્શાવી શકાય. પહેલું કારણ છે ભૂ રાજનૈતિક સ્થિતિ. ભારત ડ્રગ ઉત્પાદનના ગોલ્ડન ટ્રાયેંગલ અને ગોલ્ડન ક્રેસન્ટની ઠીક મધ્યમાં આવેલું છે. ગોલ્ડન ટ્રાયેંગલમાં થાઈલેન્ડ, મ્યાનમાર અને લાઓસનો સમાવેશ થાય છે, જ્યારે ગોલ્ડન ક્રેસન્ટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે. એક પૂર્વમાં, એક પશ્ચિમમાં આપણી, એની ઠીક મધ્યમાં આપણે. આના પરિણામે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રદેશોમાં મોટા પાયે ડ્રગની તસ્કરી જોવા મળી રહી છે. પહેલું રીઝન તો ભૂ રાજનીતિક, જીઓપોલિટિકલ રીઝન કહેવાય. બીજું છે યુવા વસ્તી અને સમવયસ્ક દબાણ. આને આપણે પિયર પ્રેશર કહીએ, સમવયસ્ક દબાણને. કે ભારતની લગભગ 65% વસ્તી યુવા છે કે જે આસાનીથી ડ્રગ તસ્કરોના ચક્રવ્યૂહમાં આવી શકે છે. આ સાથે જ ભારતમાં સમવયસ્કોનું દબાણ પણ નશાખોરી વધવાનું એક અગત્યનું પરિબળ છે. કોલેજો અને યુનિવર્સિટીઓની આસપાસ સૌથી વધુ ડ્રગ વેચાતું હોવાના આંકડાઓ પ્રાપ્ત થાય છે, જે બતાવે છે ક્યાંક ને ક્યાંક એક પીવા લાગ્યો સિગરેટ તો બીજા 4 જણાને પીવા લાગ્યા એની ભેગા.
ત્રીજું કારણ છે ઉપભોક્તાવાદી માનસિકતા. ભારતમાં એક તરફ અત્યંત વિકસિત ઉચ્ચ આવક ધરાવતા પરિવારો છે કે જેમના સંતાનો ઉપભોક્તાવાદના ચક્રવ્યૂહમાં ફસાઈને ડ્રગના વ્યસનના શિકાર થઈ રહ્યા છે. હમણાં દિવ્ય ભાસ્કરમાં એક વખત આર્ટિકલ આવેલો, કરોડોપતિ અબજોપતિ પરિવારની દીકરીઓ, યુવા દીકરીઓ આ ડ્રગ્સની શિકાર થઈ ગઈ છે અને ડ્રગ્સ મેળવવા માટે પછી એ આપણે કહેવાય ને કે સૌથી વર્સ્ટ લેવલમાં પ્રોસ્ટિટ્યુટ જેવા વ્યવસાયો પણ અપનાવી રહી છે. તો છોકરી જ્યારે સમૃદ્ધ પરિવારની છે એને લાચાર કરી એને પ્રોસ્ટિટ્યુટ બનવા માટે મજબૂર કરવામાં આવે, એ પ્રકારની પરિસ્થિતિ અબજોપતિ પરિવારોમાં જો ઊભી થઈ રહી હોય તો આ સંકટ કેટલું મોટું છે એનો અંદાજો લઈ શકાય. ગરીબ વ્યક્તિ શિકાર બન્યો સમજાય છે અને એના પણ આપણે એક કારણના રૂપમાં લઈએ કે બીજી તરફ ગરીબી કે બેરોજગારીથી પીડાતા ગરીબ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોના સંતાનો પણ સ્વસ્થ દિશા, હેલ્ધી ડાયરેક્શન ના મળ્યું અને જાગૃતિના અભાવે ડ્રગના શિકાર થઈ રહ્યા છે. પછી માનસિક સ્વાસ્થ્ય પાંચમું કારણ છે. ભારતમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉપર અત્યંત વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. માનસિક અવસાદ અને હતાશાના શિકાર યુવાનો જલ્દીથી ડ્રગના વ્યસની બની શકે છે અને ભારતમાં આવા કેસો પણ વધી રહ્યા છે. કેમ?